મિત્રો, ઘણી મહિલાઓ પીરિયડને લગતી સમસ્યાઓ જેવી કે માસિક વધારે આવવું, માસિકમાં દુખાવો થવો કે અનિયમિત માસિક થવું આવી સમસ્યાઓ સાથે અવારનવાર ઓપીડીમાં આવતી હોય છે. એમને એ વાતનો ડર હોય છે કે શું અમારે માસિકની થેલી કઢાવવી પડશે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જેમિસ કળથિયા, સંકલ્પ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરું છું. તો આજે આ બાબતે આપણે આપણી જ હોસ્પિટલના 25 વર્ષના અનુભવી ડૉક્ટર રમેશ દુધાત સર પાસેથી જાણીએ. તો સર, શું કહેવું છે આપનું આ બાબતે? હા જેમિસ, પીરિયડને લગતી સમસ્યાઓ સાથે ઘણી મહિલાઓ આવે છે. અને મોટાભાગે તો હોર્મોન્સના ઇમ્બેલેન્સ અથવા તો ઇન્ફેક્શનના લીધે ગર્ભાશયમાં સોજો હોય, એને કારણે પીરિયડની તકલીફ થાય. તો આ માટે આપણે અનુભવી ગાયનેકોલોજીસ્ટને બતાવવું જોઈએ. દરેક વખતે ગર્ભાશય કાઢવું જ પડે એવું જરૂરી નથી. જો ગર્ભાશયમાં બહુ મોટી ગાંઠ ના હોય અથવા તો બહુ જ વધારે પ્રમાણમાં ફૂલી ના ગઈ હોય તો ચોક્કસ દવાથી આપણે કોશિશ કરી શકીએ છીએ. તેમજ મિરેના નામની એક દવાવાળી પ્રોપર્ટી પણ મૂકી શકાય છે. તેમજ જો નાનો ગર્ભાશયમાં મસો હોય કે નાની ગાંઠ હોય તો નાનકડી એવી દૂરબીનથી સર્જરી કરી અને ગર્ભાશય બચાવી શકાય. એટલા માટે જ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા અનુભવી ગાયનેકોલોજીસ્ટની સલાહ અચૂક લો. સાચી માહિતી એ જ સાચી સારવાર છે. આ વિડીયો આપની પરિવારની મહિલાઓ સાથે જરૂર શેર કરો અને આવી મહત્વની માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો.